રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આપના તમામ હોદ્દેદારોમાંથી રાજીનામું આપતા કાંતિભાઈ સોંદરવા ધોરાજીના આપનો હોદ્દો ધરાવતા અને મંત્રી રાજકોટ જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતા કાંતિભાઈ સોંદરવાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે। કાંતિભાઈ સોંદરવાએ ધોરાજીના નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માંથી ટિકિટની માંગણી કરી હતી, પણ ટિકિટમાં સ્થાનિક લેવલે વહાલા દાવલાની નીતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો। ત્યારે કાંતિભાઈ સોંદરવાએ આપમાંથી રાજીનામું આપી દીધેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી। કાંતિલાલ સોંદરવા, જિલ્લા મંત્રી આમ આદમી પાર્ટી। ધોરાજી નગરપાલિકામાં અત્યારે સામાન્ય ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ વોર્ડોમાં ચૂંટણી લડી રહી છે। મેં વોર્ડ નંબર 2 માં એક ટિકિટ માટેની માંગણી પાર્ટી પાસે કરેલી હતી, પણ મને કોઈ પણ જાતનો પાર્ટીએ ન્યાય આપેલો નથી અને વાલા દવલાની નીતિ અખત્યાર કરવામાં આવેલી છે। મેં મારી માંગણી હાઈકમાન્ડ સમક્ષ પણ પહોંચાડેલી હતી, પણ હાઈકમાન્ડ મને ન્યાય આપવામાં પણ નિષ્ફળ નીવડેલી છે। કમિટમેન્ટના નામ ઉપર સાચા અને નિષ્ઠાવાન કાર્યકરોને સંપૂર્ણ બાદબાકી કરવામાં આવેલી છે અને અમુક વોર્ડોમાં જાણે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કેન્ડિડેટો ચોઇસ કરતા હોય એ રીતની આખો હવાલો જ આપી દેવામાં આવેલો હતો અને જેમાં 6, 3 અને 2 ની અંદરમાં મારો વોર્ડ 2 નંબર મેં માંગણી કરેલી હતી, પણ મને ટિકિટ મળી નથી। શું કહેશો આપ જનતાને? જનતાને હું કહેવા માંગુ છું કે સાચા અને નિષ્ઠાવાન કાર્યકરોને જો આ રીતે કાપવામાં આવતા હોય તો આમ આદમીની વિરુદ્ધમાં મતદાન કરવું જોઈએ। મતદાન કરવા જાઓ ત્યારે સાચા નિષ્ઠાવાન કાર્યકરોને અને આગેવાનોને, સામાજિક અગ્રણીઓને મતદાન કરજો। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।